હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. જો અત્યારે જસ્ટ ટેરેસ પર આવી, પણ તોય જો છાંટા છાંટા ચાલુ થઈ ગયા અને બહુ જ વરસાદ છે અને પૂર આવવાની શક્યતા છે. તો આજે ગોડાઉનમાં રજા રાખી છે કે કીધું આજે આપણે ક્યાંય જવાનું નથી, કારણ કે પાણી આવું ન્યૂઝ આવી જ ગયા છે કે પાણી આવે છે. ઉપર બહુ વરસાદ છે ત્યાં બધે, તો રાતે બહુ વરસાદ પડી ગયો ત્યાં બધે. તો એટલે હવે અહીંયા ખબર જ છે કે નવસારીમાં પાણી ભરાવાના જ છે ઓબ્વિયસલી. અહીંયા જે અમારું ગોડાઉન છે ને ત્યાં બધે, તો કાંઈ નહીં, મેં ચાલો અહીંયા તો રજા રાખી દઈ અને જોઈએ હવે ક્યારેક પાણી આવે. હવે 2-3 કલાકની અંદર આવવું જોઈએ એવું વાત મળે છે, બાકી તો હવે જોયું જાય. બાકી જો સવારમાં અત્યારે હજી તો ફ્રેશ થયા અને એડિટિંગનું એનું કામ ચાલુ છે આશીષનું. હવે તમે એડિટિંગની કરી લ્યો અને પછી હવે આગળ વધશું. અત્યારે જો અહીંયા નાના નાના છોકરાઓ રમે છે, છાંટા છાંટા વરસાદ આવે ને તો એ છોકરાઓને રમવું હોય એ વસ્તુ સાચી છે. આગળ બધે પાણી થઈ ગયું છે, વરસાદ હમણાંથી એટલો છે ને. તો જુઓ, કાંઈ નહીં, હાલો હવે નીચે જાય. પપ્પા બેઠા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. કેવું છે હવે? સારું છે. કાલે તો એમનો મલાવ્યા હતા ને તમને ડૉક્ટરે, એટલે આ સ્ટેન્ડ વગર જ એમ? સ્ટેન્ડ વગર આ એકલો હાથે ખાલી ખુલ્લા. એવું? બરોબર. ત્યારે દુખ્યું હતું પપ્પા? કાંઈ ન દુખ્યું. તો સારું. હવે ધીમે ધીમે જો રસોઈની તૈયારીઓ ચાલુ થઈ છે. હેમાલી બેન આવી ગયા છે. હવે એમને પૂછી લઉં એમના હસબન્ડને કેવું છે આજે, સારું છે કે નહીં એમ. હાલો, આજે ટોપરા પાક બનાવવાનો છે તમારો પપ્પા. લે, કેમ આવ્યા આયા? બોલો, હાલો, કેમ આવ્યા તમે? જય શ્રી કૃષ્ણ કર પેલા. નાસ્તો કર્યો. જય શ્રી કૃષ્ણ કર દે. કુકાન પદ્દી આવશું. જય શ્રી કૃષ્ણ કરો. ઈ જીબડો કેમ કાઢ્યો? કુકાને લઈ જાવ એમ. એવું એટલે એમ કે કુકાન દઉં એમ કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બટાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. હા. કુકાન દેવા જાવ. બોલો, કુકાન દેવી ભાખરી આપણે બે દેવા જઈશું હો ને. હા. ત્યારે વરસાદના કુકા હંતાઈ ગયા જય છે. શ્રી કૃષ્ણ કર દ્યો. જય શ્રી કૃષ્ણ કરતી પેલા. દાદાને કહી છે હળું તમારે ભેગા. આ ભલે નહીં. આ ઈ પાછી પડી ગયું તો લઈ લે. પછી આવશે હો. જય શ્રી કૃષ્ણ કર દ્યો બધાયને. અંધારું પડી ગયું હર્ષિત. જય શ્રી કૃષ્ણ. હાલો હું જાઉં હું હવે, હા, હે ને? અમે અહીંયા રમી. તમે રમો. હા. હા, આવું હે તો તોફાન મમ્મી એને હોવા જ જોયો. ઓય તોફાન છોકરા નો કરે તો કોણ કરે? કાકાનો તોફાન નો કરે તો કોણ કરે? કાકાના હા, જો જો એમ રમવાનું કેમ કીધો. ઘોડા પાછો વધારે અવાજ ન કરાય. કા તું કે આશીષ કા તોફાન નો કરે? અમે નાના હતા ને ત્યારે કરી લીધા મમ્મી. તો બસ હવે એનો જમાનો. એ તો થોડા બધા છોકરા અલગ હોય ને, અમે ઓછા કરી રહી છે તેને વધારે કરવા હોય. આ જરા જીવેડો બહુ છે એટલે બધે અડટ કરું, બીજું કઈ નહીં. હા બધું હા. ઓહો. એ વાત સાચી. હવે હેમાલી બેન આવી ગયા છે, રસોઈ બનાવે છે. હા, છોકરા તો તોફાન કરે જ ને. કાનું જો રમવાનું કેવું હતું જોઈ. એનો આ ફેવરિટ છે ડાગલો. એને આના ઉપર બેહારે ને પછી ધક્કો મારે. હમણાં હે ને ઓલી ચેર પડી હતી ને જો અહીંયા, એ એને પાડવી હતી અને એની પાડીને રહ્યો જી કરે ઈ ખીજાણી કઈ થોડીક, એટલે એ જ પછી નહીં, હા. ખોટું લાગી હા, ગયું એને. શું થયું? હાલો હવે જો રસોઈ પગમાં બની જાય જઈતું. લાવું ખેડું. પછી અહીંયા. જમી લઈએ બધાય અને પછી આગળ જોઈ કાંઈ નહીં. આજે કાંઈ નથી કરવાનું. આજે અહીંયા બસ ઘરમાં ને ઘરમાં બેસવાનું હોય ને મજા કરવાની. બહાર નીકળે એવું નથી મમ્મી. આજ નીકળાય એવું નથી. આજ કેટલા અઠવાડિયું અહીંયા આપણે ગાર્ડનમાં નથી જવાય એવું અત્યારે. પાણી મળે. અને આજ અઠવાડિયું થયા તો વરસાદ આવે હે કાંઈ. મહાભારત કર નાખી વતનમાં જાને બધાય રાજી થાય. કાંઈ એ વાત સાચી છે કે જ્યાં વરસાદની જરૂર કાંઈ જરૂર હે ત્યાં બધાયને પડ્યો લાભ આપો. ત્યાં મેળ ન પડ્યો. હા, એટલે કહું કાંઈ નહીં. આવું હવે છે જો રસોઈ બની છે, દાળ ભાત શાક ને શેનું શાક કીધું? બધું. ગવાર બટેટા, ઓકે, ગવાર બટેકાનું શાક. શાક, હાલો હવે રોટલી, દાળ, ભાત.
ભૂખ લાગી આજે. મેં સવાર આશીષને કીધું ને તો મેં નાસ્તો કરવો છે તો કે મારે નીચે નથી આવું, તારે નાસ્તો એકલે કરવો હોય તો કરી કે, તો ભાઈ મેં ન કર્યો એવું થયું. અમીને અત્યારે આવ્યા રૂમમાં અને બધાય પોતપોતાના રૂમમાં વહી ગયા છે કેમ કે આજે છે હોલિડે. આજે હોલિડે જ કહેવાય કેમ કે કાંઈ કામ છે નહીં, ગોડાઉને ત્યાં જવાનું નથી. હવે જાવું તો બહાર અમુક ઘર વકરીનો સામાન લેવા ને એના માટે ડીમાર્ટમાં ને એના ત્યાં, તો હવે એવો પ્લાન કર્યો થોડીક વાર બધા આરામ કરી લઈને પછી ઉઠીને જઈશું કેમ કે એ ડીમાર્ટની જ્યાં છે અહીંયા બધે પાણી ભરાય છે નહીં, એટલે અહીંયા જઈ શકશો. તો ભલે છાંટા છાંટા વરસાદ તો ચાલુ જ છે પણ લઈ આવશું બધું ને જોઈએ આગળ આગળ શું કરીએ આજના દિવસમાં કેમ કે જ્યારે વરસાદ પડે ત્યારે તો ખબર છે કંઈ નક્કી ન હોય. હવે જોઈ થોડીક વાર આરામ કરી લઈ, બધા સૂઈ જાય પછી મળી. ત્યારે બે જાય છીએ ડીમાર્ટમાં ઘર વકરીનો બધો સામાન લેવા. જો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે ને આજે તો અમે જ્યારે સૂતા હતા ને અચાનક જ બે એવા બી ગયા ને કેવા બી ગયા એ વસ્તુ થઈ તો એટલે એમાં હું ગવર્મેન્ટે એલર્ટ મૂક્યું હતું, SOS મેસેજ મોકલા હતા બધાને એક જ હારે. તો અમારી પાસે આજુબાજુ 4 મોબાઈલ પડ્યા હતા ને ચાર મોબાઈલમાં એક હારે ટી 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 વાગવા માંડ્યું. હું થયું ખુશી કીધું ને જોયું ને તો એ મેસેજ હતો ગવર્મેન્ટનો કે આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ હજી વધારે પડવાની ઓલું છે. તો જેટલા વિસ્તારવાળા છે એ લોકોને બહુ જ ધ્યાન રાખવું જોઈએ અને ઓબ્વિયસલી પાણી બધે ફેલાઈ ગયા આજુબાજુ બધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. 5 ફૂટ જેટલા ઘરમાં તો ભરાઈ જ ગયા છે અમુક બધી જગ્યાએ. તો ને અમે જ્યાં રહેતા જે જૂનું ઘર હતું અહીંયા બધે નીચે પાણી આવી ગયું, અમારા ગોડાઉનમાં નીચે પાણી આવી ગયું. પરિસ્થિતિ જેટલી વિચારી હતી ને એના કરતાં વધારે ફાસ્ટ પાણી આવી ગયું કેમ કે ઓલું મળ્યું હતું ગઈકાલે રાત્રે ઉપરવાસમાં, નવસારીના ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, બહુ વધારે વરસાદ પડ્યો. કીધું હાલો આપણે ઉપર તો અહીંયા પાણી કઈ નડે એવું નથી તો થોડુંક લઈ આવી ઘર વકરીનો સામાન બધું લઈ આવી અને દૂધ ને એવું લાવવાનું હતું તો એ પેલા લઈ આવીને દેવાનું હતું કેમ કે પછી દૂધ પેલા બંધ થઈ જાય. હા હેમાલી બેન વેલા આવી જાય તો એ બનાવીને કરી નાખે ઘરમાં અને ઘરમાં એટલે દૂધ આપી દીધું હે. હવે બધું લઈ આવી અને જોઈ આજે હું અપડેટ આ વરસાદ હું આગળ ઓલું કેવું રૂપ લે ઉતરી જાય તો સારું, કારણ કે લાઈટ જ્યારે નીચાણમાં વિસ્તારમાં પાણી ભરાઈ જાય ત્યારે નો લાઈટ હોય કે નો કાંઈ દૂધનું મળે, પાણીનું ઘણાય જે ઓલું પાણી હોય પાણી તો ઓમેય નો મળે ને કેમ કે લાઈટ નો હોય મોટર ને ચાલુ નથી થવાની, પીવાનું ને એનું પાણી જેને ફિલ્ટર ન હોય, અમારે ફિલ્ટર ખુદ નતું અમારે ત્યારે અમારે બહુ પ્રોબ્લેમ પડતો હતો. પાણીના ઓલા આપણે મગાવી હવે ઈ લોકો આવે ને એક જ હોય તો એક હોય, હવે એક થાય નો થાય ઘણી વાર. હા ઉતરે ને ઘણી વાર તો વધારે દિવસ ખબર હે ને તમે વાત કરતા હોય. અરે અમે તો એકવાર અમે નહીં તો ને હું અરાઉન્ડ ભણતો હોઈશ 8મું 9મું ભણતો હોઈશ ત્યારે આઈ થિંક 2004માં એક્ઝેક્ટ ઓલું જ નથી 2004માં કેટલી 4 નાઇટ રહ્યું પાણી, 4 નાઇટ ને 5 દિવસ, 4 નાઇટ અને 5 દિવસ સુધી નો કાંઈ આમ નીચે ઉતરી હગી, નો કાંઈ કરી હગી, નો દૂધ હોય, નો એટલું તો શાકભાજી ઘરમાં હોય કેમ કે હવે ઓબ્વિયસલી હવે શું હોય ઘણી વાર ઉપર નીચે બધા આજુબાજુમાં હે ને બધા ત્યારે સાથ સહકાર બહુ આપે. હવે ઓબ્વિયસલી ઘરમાં 4 જણા રહેતા હોય હવે અમે ને બીજા આજુબાજુ નીચેના 6 જણા આવી જાય તો ઓબ્વિયસલી બધું ઘર વખરીનો સામાન નો થોડું ઘણું થાય. હાલો જાય. ખુશી આખું રેક ભરી લીધું છે બાસ્કેટનું. જો બધું આવ્યું આમાં ચોકલેટ્સ, બે તારી બે તારી ને બે મારી. ઓકે બાકી દાણાદાળ ખાંડ ને બધું આવી ગયું. બીજું શું લેવું છે? કોલગેટ કરેશ તું? કઈ વાત નહીં. હાલો હાલે ખરીદી હવે જોઈ હું લઈ. ઓકે ડીમાર્ટમાંથી ખરીદી કરીને તો આવતા રહ્યા ઘરે. જો પાણી ફૂલ ભરાઈ ગયા છે નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં. જેટલું એક્સપેક્ટેશન હતી ને એનાથી વધારે પાણી આવ્યું છે અત્યારે તો બહુ. ને હજી સતત ને વરસાદ ચાલુ જ છે, ઉપરવાસમાં ચાલુ છે. કહે છે કે હજી પાણી વધશે થોડું થોડું. પપ્પા અહીંયા બેઠા બેઠા જો શ્રી કૃષ્ણ જોવે છે. હું કે સારું ને હવે તો
કાંઈ તકલીફ નથી ને? કાંઈ તકલીફ નથી. ઓકે, આજે પપ્પાના ફિઝિયો નથી આવ્યા કા? આ ફીજીઓ ન આવ્યો. કેમ કે આજે પાણી ભરાઈ ગયા ને. હા એટલે કાંઈ વાંધો નહીં. બીજી કેટલા હેરાન થઈ જતા છે માણસ મજૂરો. ભાઈ એમ થાય તો ખરી ને, જ્યાં નીચે રહેતા હોય બધાય. હા આપણે કેવા હેરાન થતા હતા. આપણે થાતા, એ વાત સાચી, કાંઈ વાંધો નહીં. બાકી તમને કાંઈ પગ બગમાં? ના હવે કાંઈ નથી. એ તો કસરત કરી રાખું આમને. તો બસ સરસ, લ્યો હાલો. હવે તો પપ્પા એકલા વોક કરાવી છે કે હાથ કાંઈ સપોર્ટ વગરે વોક કરવા કહી દીધું છે કે તમારે હવે સપોર્ટ વગરે વોક કરવાનું, એટલે તમને સારું પડશે. હવે તો કહે કે ધીમે ધીમે તમારે સ્ટેર્સે ઉતરવી હોય ને તો તમે ઉતરી શકો, એટલે રિકવરી દાદાની સુપર છે. કાંઈ વાંધો નહીં. જો આવી ગયા છીએ ઘરે ને અહીંયા શું એને મને ખબર નહીં, એને મારી પાસે તેડવાનું એનું શું હોય છે એટલું. હે કાના, જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ કઈરા. આ તો ઉતરી જાય તો દઈશ. ઉતરી જાય તો દઈ. હાલો હાલો. એ નહીં દે. આ બાજુ જો મમ્મી શું કરે છે? આને જો ટોપરા પાકના ચોના પાડું. ટોપરા પાક બનાવ્યો જો. હવે તો હાઈતમ આઈટમ આવી એટલે માખી એટલી આવશે. માખીઓ આવે ને. ચોમાસું હોય ને. પંખો હાલતો હોય તોય આવે. જો ટોપરા પાક બનાવ્યો. હાલો બધા તાર ટોપરા પપ્પાને, પાક ખાવા જો મસ્ત તાર ઉપર પપ્પાને, પિસ્તા ને કાજુ ને બધું નાખીને ખાંડી નાખી. વધારે સૂકો કર્યો આથી. હા કે તાર પપ્પાને હા, પપ્પાને ખવાય ને એટલે. ને આ બાજુ રસોઈ બની ગઈ છે આજે વહેલા, કેમ કે વરસાદ ને એવું બધું હતું, પાણી ભરી ગયા તો વહેલા બનાવી. આજે જો હિમાલીબેને બનાવ્યું છે, બતાવો. ટીંડોળા બટેકાનું શાક બનાવ્યું છે, અરે વાહ, સરસ તમારું ફેવરેટ. સરસ. અને આમાં એમાં છે દૂધ છે પપ્પાનું, ચા ચા ને ભાખરી ને રોટલી. ભાખરી હશે આમાં. સરસ લ્યો હાલો. સરસ, હાલો બધું બની જો હજી બધું લઈ આવ્યા ને ડીમાર્ટમાં, એ બધું તો હજી ગાડીમાં પડ્યું, કાઢ્યું નથી. વરસાદ ચાલુ હતો કીધું પછી કાઢી લઈશું ધીમે. બરોબર ને? હાઉ. કેટલું પાણી ભરાઈ ગયું ખુશી, કેટલું જોયું. બહુ પાણી ભરાવાનું. હવે જો જમી લઈશું બધાય હા, અને પછી બધું સાફ સફાઈ કરીને પછી જઈ ઉપર. આજ તો પોપકોર્ન લઈ આવ્યા હી, ફોડવાના હે એવું લાગે છે. પોપકોર્ન ફૂટવાના છે, કાંઈ કારણ વાંધો કે આજ કાંઈ કામ નથી. કાંઈ એટલે કાંઈ. લઈ આવશે, મજા આવશે. લઈ આવ્યા હી ને અમે તાણ. અને તોફાન. આ ભાઈ કેવો બનાવ્યો એને જાતે છે ને ખાવાની બધી ઈચ્છા થાય, એટલે જો પોતે છે ને કેળું ખોલે છે. ને આ બાજુ કેવો લાગ્યો? મસ્ત ને? જો સરસ લ્યો. કાજુ, બદામ ને પિસ્તા ને બધું અરવરા ખાંડી છોકરો જો. નાખ્યું છે. કચરા પછી કોણ કાઢશે? આ પડીશ નહીં તું. પછી તું બધાયના પગ ભાંગીશ. આલે. જો મીઠું મોઢું કરો. કેવો મસ્ત હે. મસ્ત, જો એક નંબર. લ્યો કેળું પાડી દીધું. હો, એને ઈ કરો. જો. મસ્ત. એને જો તારે બગાડવું તું જ ને બધું? બગાડવું તું ને? કોણ ખીજાય છે હમણાં? બસ કોણ ખીજાય? બહાર ખીજાય? આડી વાત નાખી દીધી. જો. આડી વાત નો ના, ખોટી. કેવો હે આડી વાત તો નાખી હે? દીધી. હે કેમ તારા કર્યા? અલે બોલ તો. બાબુ, કેવો એવો ચારારો હોય ને ઓલો એવી વાત બદલે ને તો આડી વાત નાખી દે. આડી વાત નાખી દે, કોઈ ખીજાય ને એટલે કઈક બીજી વાત, આ વાત જ પલટાવી દે. જો પપ્પા ચારા કરે ને તો પપ્પાને રમાડવા માંડું, એટલે એટલે પપ્પાને કાંઈ ઓલું નહીં. પપ્પા વાત ભૂલી જાય ને, જો ભૂલી ગયા પપ્પા, એટલે હે ને? જો જો બહુ ચાલાક હો આરસી તું. હવે ખુશીને એમ કે મને આ દે. ઈ જોડી નકા. જો હા, હું બહુ બે હે ને જો અહીંયા બધું પાથરીને બેઠા હે, કેમ કે બધો જે સામાન આવ્યો છે ડીમાર્ટમાંથી એ બધું હવે હગે વગે કરે સ્ટોર રૂમમાં. હે હગે વગે તો કરવો પડશે, એ વાત સાચી. શું લાવ્યા જો તમને બધું બતાવ. એ નીકળું પટારો નીકળો. લાવ્યા છે લિક્વિડ, પછી આ બોટલું લાવવી પડી, કેમ કે બોટલોમાં એવું થયું, એક બોટલ હે ને થોડીક હરગી ગઈ ને એક બોટલ હે ને આરસીવે તોડી નાખી. ને જો અમુક માણે સૌથી પહેલા પટારો નીકળો ને એમાંથી ઉપાડ્યું, જો કે ઓલે ડબ્બુ લઈ લ્યો મારા માટે આ હે. જો જોયું? એ છોકરાઓને આ ખબર ક્યાંથી પડી જતી હશે? ખબર બધી હે? ખબર હોય. પછી હું હટાડી એટલે ખબર પડે એ તો ઓબ્વિયસલી છે. એટલે નો ડાઉટ, પણ એમ નહીં, એને પહેલાથી જ ખબર હોય બધી. હટાડી દઉં તો ખબર પડી ગઈ હો. આ દે છે નીચે, આ તો
અહીંયા બેહી જા ગોટલી ખાઈ છે બેઠો બેઠો જો આવી ગયું છે લિક્વિડ આવ્યું છે પછી આ છે ને ઈ સ્પેશિયલ પુલાવ રાઈસ પછી આ ચોખાનો લોટ ચોખાનો મેંદો. પછી આ કાજુ કતરી ખાવાની ઈચ્છા થઈ હતી પછી આ પ્લસ એનું હે ઈ મેંદો હે ને એક ચોખાનો લોટ હે સ્ક્રબ. કાન કોતરવાની હમ સળી પછી આ ઈ અમારી સંકટ સમયની સાકળ આ શંકર સમયની સાકળ હે કેમ કે ઈ કોક વાર અમુક માણાને દઈ દઈ ને માણસને બહુ ઈચ્છા થઈ હતી એના માટે હે ગુલાબ જાંબુ ગુલાબજાંબુ આ બધી તો ચોકલેટ ઈ ચોકલેટો. છે મિલ્ક ના ઓલો મિલ્ક પાવડર કઈ નહીં ઢોરશે ને ભલે ને કરે જો ઢોયું આમાં ભર આ જાણી જોઈને રાખી અમે એના ભરવા સારું રમકડા કે રાખી રમકડા નહીં એને આવું ઢોરવું ને કોલગેટ ખાસ જરૂર હતી હાવ નહોતી કોલગેટ બે મુકવાસ આ પોપકોર્ન પોપકોર્ન બધા દાણા દાણા તે અત્યારે જરાક મુકવાસ બનાવવાનો ટાઈમ નથી રહેતો ને આ બે લાવ્યા ટુવાલ ઈ બે અમારે જરૂર હતી ખાસ માટે ઓમ રેગ્યુલર માટે બે માટે તો બસ આવા જરૂર આવી રીત બધું ઘરનું બધું સામાન જે જરૂર હતી જો 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 જો. એના મારો શોખ છે. બહુ સ્મૂથ છે એકદમ બહુ મસ્ત છે ટુવાલ પછી એવા. આ ખાસ મારી ફેવરિટ આઈટમ સ્મૂથ છે ઇમલી ઈમલી પછી આ જો સનફ્લાવર સીડ ઈ આને દેવાના આને બહુ સારા આ શું ખાવા હે એને પગે ચોટે ઈ પાછું પગે ચોટે ઈ નો ગમે એટલે માં ને એવું બધું ઘટતું તું બે જા આ આ જો આ આવીને નવી વસ્તુ બેહી આવ્યા. એ આપને ખબર નથી આપણે મેં તો પેલી આપણે માઇક્રોવેવ હતું નહીં મમ્મી આ આશીષનું કેવું એમ હે કે આ ખોલ નાખવાના હા ખોલીને પછી આપણે આ ઓલામાં મૂકી દેવાના માઇક્રોવેવમાં. માઇક્રોવેવમાં આપણે ઓવનમાં બે હા. તમને એમ હોય. હા. એમાં મૂકી દો એટલે એની રીતે આ બધાય ફૂટી જાય અચાનક જ. ધાણી પોપકોર્ન પોપકોર્ન આ રહ્યા આપણે આ ટ્રાય માટે લાવ્યા આ ટ્રાય માટે કઈ રીતે હોય એમ એ અલગ રીતે શીખવું એ પડી તારી ઓલી ચોકલેટ ઉપર ઓલું કરેસ તું બાકી જો આ અમારું છે Air મશીન freshener. ખરાબ થઈ ગયું હતું આ તો એર ફ્રેશનર લઈ આવ્યા શું ખોલ દે એમ હવે જા કાય તો બધું કરું દીકા તાવરી દી આવું બસ ખરાબ થઈ ગયું તો અમે એમ ન મારતા હતા અમને થોડા દિવસ થયા. સાવેણી નહોતી, સાવેણી આ ખોલ દે. ખાંડ, ઘણી બધી વસ્તુ લાવવી પડે એમાંથી. એ બધું લઈ આવ્યા આ કેટલું નાખ્યા નહોતા ને હમ એટલે પછી જોઈએ જ ને બટા સમજ્યા? શેના કાંઈ વાંધો હાલો આ બધું ગોઠવી દો હાલો ગોઠવી દે હા વો તું આને જરીક વાર પકડ એ હું રાખું ને. ત્યાં અમે બધું ગોઠવી દે હા વો હા આંબલી ખાઈ મજા આવશે કાંઈ? જો જો બે કેટલી મીઠી આ ખબર તમને? ઈ તો જે એને ખોલવાની બોલું ખાવાનું નહીં પણ ખોલવું તો બહુ જ જરૂરી એને જો જો ખાઈ છે નહીં કે ખાવાનું કે માગ્યું નહીં જો ખોલવું એને એમ કે ખોલીને મને આમ આવું કરવા દો તો ચોકલેટ દઈને તો ખોલીને પછી બધાને દઈ દે અલ્યો ખાવ માર નથી ખાવી ચોકલેટ ખોલીને મને ખવડાવવા આવશે કે કાઢ્યો બાબા. દાદાને. હા બેમાંથી કા એક દાદાને કા મને હું તો ખાવ નહીં આવ્યો દઉં. જો આવ્યો આવ્યો ને. આવ્યો જો. આઈ કહું કહું ને ખોલીને ખાઈ ગયો હું ખાઈ ગયો હા ખાઈ ગયો કોણની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે આશીષજી શું કરે હવે ખબર નહીં. કાંઈ નથી કરવાનું આને આમાંથી કાઢવાનું છે હા અય આમાં ઓલું કેમ જલ્દી બંધ કરો. કાંઈ નહીં એમાં મમ્મીએ મૂકી દીધું ઓલું અંદર એટલે મેં કીધું આ કેમ અચાનક ઓલું થવા માંડ્યું. હજી તો હું પ્રી હીટ કરતો તો આના ઓલા મારે ગ્લવ્સ લાવવા છે હા હા ઓલા માટેના આપણે આ કાઢવા માટેના એ ભૂલાઈ જાય છે બરોબર આમાં ગ્લવ્સ આવે હવે ઈ લઈ આવશું તો પછી આજે યાદ દેવડાવ્યું તો લઈ લે. કેમ આમ થાય છે અરે કાંઈ નહીં થોડુંક પ્રી હીટ કરી નાખું ને એટલે એકાદ મિનિટ જેટલું તો એ થઈ જાય આમાંથી કાંઈ ન હોય આમાં જોયું મેં કે આને ખાલી કાઢવાનું હા. આને ખાલી મૂકી દેવાનું અંદર એટલે એ ઓટોમેટિકલી આમાં પોપકોર્ન બની જાય લે ટ્રાય મારો આપણે કોઈ દિવસ ટ્રાય મારી નથી આની. આપણે નથી મારી આ હું હમણાં મૂકું જ છું જો અંદર મૂકું એટલે ખ્યાલ આવે થઈ જાય ને એટલે પોપકોર્નનું હે જ સેટિંગ હવે પોપકોર્નના સેટિંગમાં જોઈ ઓકે હવે જો આ મૂક્યું છે એમને આમ. હા. બાકી જો આ લીધા છે એટલે
ઓપ્શન તો રાખવા પડે અત્યારે. જોઈ જો આ કાર્યો તમે કેમ ઈ ગોળ ગોળ ફરે ને એટલે ઓલા નડતું હોય છે. બાકી જો અત્યારે મૂવી બૂવીનો પ્લાન બનાવ્યો છે, જોઈ મૂવી જોવું છે જો મેળ પડે તો. એટલે પેલા પોપકોર્ન આરસીને બધાને ખાવા, મમ્મીને ખાવા છે તો બધા રાહ જોઈને બેઠા તો પોપકોર્ન કરો એટલે અમને બોલાવો ઈ કે જોઈ હું થાય છે આમાં. હા. બાકી 4 મિનિટનો ટાઈમ હે, થોડુંક બંધ કરી દે એટલે પછી ખ્યાલ આવશે આમાં તો. ઓકે ખાલી જો શેનાથી લેવાનું છે આખો ઈ લઈ લઉં. જો આખો ફૂલાઈને દડો થઈ ગયો. હવે આ જોઈ. શું થયું? આપણી કંઈક ભૂલે હોઈ શકે. કાંઈ એ તો ભાઈ આ પહેલી વાર ટ્રાયમાં શું હોય, બધું હોય, કાંઈ નક્કી ન હોય કાંઈ. જો વાસણ ને એવું બધું મારે ઓલું ચડાવવાના હતા, એ ચડાવી દીધા. મને એકાદો ભર્યો ને એવી સુગંધ આવી ગઈ હતી. હા, આશીષ બૈરો નથી. એક કંઈ બૈરો નથી. હે એ બૈરો નથી. તો કેવા બન્યા? કયો તો કરી. અરે હતો ફરી પેલા ઓકે મસ્ત બન્યા હે. અન જોઈ લ્યો. વાવ. મસ્ત. હવે આમાં બધાય ફૂટી ગયા પાછા. બધાય ફૂટી ગયા. મસ્ત લ્યો. આ ખાલી ટ્રાય કરવા જ લીધું તો અમે મોસ્ટ ઓફ કઈ રીતે આ વસ્તુ બને છે હા કે આમાં આવી રીતે પેકેટ મૂકવાથી આખું બની જાય એટલે જબરું કહેવાય. કાંઈ નહીં, હાલો વ્લોગને એન્ડ કરજો. બાય બાય. હાલો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. એન્જોય પોપકોર્ન.